જય માતાજી। આજે હું બનાવીશ પનીર પકોડા। તેના માટે ચણાનો લોટ, પનીર, લીલા ધાણા, ધાણા જીરું પાવડર, હિંગ, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, મીઠું અને અજમો લીધો છે। તો હવે આપણે પનીરમાં મસાલો કરી લઈએ। તેના માટે એક બાઉલ લઈ તેમાં આપણે પનીરના આવી રીતે ટુકડા કરી લીધા છે તે પનીર લઈ લઈશું। હવે તેમાં થોડા કોથમીરના પાન, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, ચાટ મસાલા પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, ટેસ્ટ પ્રમાણે મીઠું। ચાટ મસાલો નાખ્યો છે એટલે મીઠું થોડું ઓછું નાખવું। હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ। બધી વસ્તુને મિક્સ કરી અને ઢાંકીને આપણે 20 મિનિટ માટે રહેવા દઈશું। ત્યાં સુધીમાં ખીરું બનાવી લઈએ। ખીરું બનાવવા માટે મેં ચણાનો લોટ લીધો છે, તેમાં ચપટી અજમો હાથથી મસળી અને એડ કરીશું, લીલા ધાણા। પનીર મોળું હોય છે એટલે થોડુંક ખીરામાં પણ લાલ મરચું પાવડર, ચપટી હિંગ અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। હવે થોડું પાણી એડ કરી અને આપણે ખીરું બનાવી લઈશું। ખીરું એકદમ પાતળું ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે। હવે એમાં થોડું પાણી એડ કરી પાતળું કરીશું। હજી ખીરું જાડું છે માટે 2 ચમચી પાણી જોઈએ। તો આવી રીતે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે। હવે આપણે પકોડા માટેની ચટણી બનાવી લઈએ। આપણે પનીર પકોડાની ચટણી માટેની સામગ્રી જોઈ લઈએ। ફુદીનો, લીલા ધાણા, જીરું, લીલા મરચાં અને મીઠું। હવે આપણે બધી વસ્તુને પીસી લઈશું। મિક્સર જારમાં આપણે ફુદીનો, લીલા ધાણા, લીલા મરચાં ટેસ્ટ પ્રમાણે લીધા છે, જીરું, મીઠું અને 2 ચમચી આપણે સેવ લઈશું। સેવ ના હોય તો ગાંઠિયા પણ લઈ શકો। હવે બધી જ વસ્તુને સરસ રીતે આપણે પીસી લઈએ। આપણે કચરું પીસાઈ ગયું છે। હવે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીશું અને ફરી સરસ રીતે પીસી લઈશું। તો તૈયાર છે આપણી ચટણી। હવે આપણે પકોડાને તળી લઈશું। હવે આપણે પકોડા બનાવીશું। તેના માટે ચપટી કર ટાટાનો સોડા લીધો છે, તેને મિક્સ કરી લઈએ। સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે પનીર પકોડાને તળી લઈશું। એકદમ ધીમા ગેસે તળીશું। આપણે મીડિયમ ગેસ રાખીશું અને તળી લઈએ।
ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી પકોડાને તળીશું. આપણા પકોડા તળાઈ ગયા છે, તેને કાઢી લઈએ અને બધા જ પકોડા આવી રીતે તળી લઈશું. તો હવે આપણા બધા જ પકોડા તળાઈ ગયા છે. તો અમારી રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.